અમેરિકાના દર ઇજાદ થયેલી જે વસ્તુઓ છે એ બધી જ ટોટલી વિનાશથી પ્રેરે એવી હોય છે. હથિયાર બનાવવા, બીજું મેડિકલ માફિયા. જો દુનિયામાં ઝઘડા જ ના થાય તો હથિયાર કોણ ખરીદે? કારણ કે એમની કંપનીઓને હથિયાર વેચવા છે. કર્નલ ગદ્દાફીનો ટોટલી એમને ત્યાં જે આખા દેશને બરબાદ કરી દીધો અને એમને ત્યાં મારી નાખવામાં આવ્યા. ઈરાક સદ્દામ હુસેન શાસન કરતા હતા. સરસ દેશમાં બધી પ્રજા રાજી હતી, ફરક રાજી નહોતા અમેરિકા. સદ્દામ હુસેનની ફાંસી થઈ અને દેશ ત્યારે મતલબ ખતમ થઈ ગયો. અમેરિકાને જ્યારે મિડલ ઇસ્ટ ઉપર હુમલા કરવાના થાય ત્યારે સૌથી પહેલી મદદ મળી ઇઝરાયલ છે. બંને મૂળ માસીએ ભાઈ છે. જેમ સાપને ભલે કોઈકને ડંખે નહીં પણ ફૂંફાડો તો મારો જ. એટલે જો ન્યુક્લિયર બોમ્બ ઈરાન જોડે આવી જાય તો અમેરિકા ઓટોમેટિક ત્યાંથી બંધ થઈ જાય. આખી પૃથ્વીને 5-6 વખત તોડી નાખવામાં આવે એટલી તો પરમાણુ શક્તિ દરેક દુનિયાના દેશો લઈને બેઠા છે. ઇઝરાયલની દોસ્તી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમણાં ગઈકાલે પરમ દિવસે આવ્યા જ છે ઇઝરાયલ જઈને. પહેલી વખતે નરેન્દ્ર મોદી ગયા હતા, આ બીજી વખત. બાકી એના પહેલો કોઈ પણ વડાપ્રધાન ત્યાં જવાનું પણ ટાળતા હતા અને એને ખુલ્લું સમર્થન પણ ભારતે નથી આપ્યું. એટલે પહેલો સગવડ તમારો પાડોશી થશે. આમાં રશિયા કે અમેરિકા હોતું નથી. કોઈ જો કહેતું હોય કે ભારતને રશિયા સાથે દોસ્તી છે તો દોસ્તી જેવું કશું ના હોય. આ જ રશિયાએ ત્યાં મધ્યસ્થી કરાવી હતી અને આ જ રશિયાએ આપણો જે ભાગ છે ને એ ગુમાવી દીધો. કોઈનો આમાં દુશ્મન નથી હોતું અને કોઈનો આમાં દોસ્ત નથી હોતો. ફક્ત તમારા સંબંધ હોય છે એ સ્વાર્થના હોય છે પોલિટિક્સમાં. શું દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ જઈ રહી છે? શું દુનિયાના દેશોએ ડગલા માંડી દીધા છે ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ? આજે ઇઝરાયલે અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાન ઉપર હુમલો કરી દીધો છે. શું પરિણામ આવી શકે છે? કેમ અમેરિકાને ઇઝરાયલ ઉપર હુમલો કરવો પડ્યો અને ભારતને એની શું અસર થશે? એ બધું જ આજના વિડીયોમાં. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, વાત કરીએ તો આજે હમણાં તાજા સમાચાર મળી રહ્યા છે કે ઈરાન ઉપર હુમલો થયો છે. ઈરાનના તહેરાન સિટીની રાજધાની ઉપર 4 હુમલા થયા છે અને અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે એના ઉપર હુમલો કર્યો છે. ઈરાન તરફથી આની પુષ્ટિ થઈ ગઈ છે કે હુમલા થયા છે. તહેરાનના એક વિમાની મથકે હુમલો થયો છે અને બાકીના 3 એમના મેન સેન્ટરો ઉપર હુમલા થયા છે. હુમલામાં કેટલી જાનહાનિ થઈ એની હજુ સુધી કોઈ માહિતી આવી નથી. હવે વાત કરીએ કે ઈરાનને દબાવવાના ઘણા સમયથી પ્રયત્ન ચાલે છે. આપણે જોઈએ જ છે દરેક મીડિયામાં કે ભાઈ ઈરાનને અમેરિકા દબાવવાનો પ્રયત્ન કરે છે. કારણ શું? મિત્રો, જગ જમાદાર કહેવાતું અમેરિકા એ ઈરાન નહીં પરંતુ એવા દરેક દેશોને દબાવવાનો પ્રયત્ન કરે છે કે જ્યાં પૈસા હોય, જ્યાં પેટ્રોલ હોય અને જ્યાં જે દેશ પોતાના સરેન્ડર ના થતો હોય એને યન કેન પ્રકારે પ્રયત્ન કરવામાં આવે છે. હમણાં ભારત ઉપર જ આપણે જોયું હતું કે ટેરિફ લગાવી દીધા હતા. મૂળ અમેરિકાને એનું વર્ચસ્વ સ્થાપિત રાખવું છે. બીજું, અમેરિકા એ મૂડીવાદી દેશ છે. અમેરિકાના દર ઇજાદ થયેલી જે વસ્તુઓ છે એ બધી જ ટોટલી વિનાશથી પ્રેરે એવી હોય છે. એનો ટોટલી આખા દેશનો જે વહીવટ છે, જે પૈસા કમાવા મળે છે, એ ક્યાંથી? કે 2 ટાઈપની જે કંપનીઓ છે. પહેલી હથિયાર બનાવવા, બીજું મેડિકલ માફિયા. માફિયા જ છે એક જાતના. હવે મેડિકલ માફિયા હોય તો મેડિકલ મતલબ દવાઓ જ્યારે પબ્લિક બીમાર નહીં પડે તો દવાઓનો ઉપયોગ કોણ કરશે? માટે જાતના ખતરા કરી, જાતના ભેળસેળવાળી વસ્તુઓ નાખી અને પબ્લિક એને વાપરતી થાય, પછી એનું સ્વાસ્થ્ય બગડે એટલે અમેરિકાની દવાઓ લો, અમેરિકાની કંપનીઓ આમાંથી પૈસા કમાય. બીજું, જો દુનિયામાં ઝઘડા જ ના થાય તો હથિયાર કોણ ખરીદે? આ પણ સત્ય છે. કારણ કે એમની કંપનીઓને હથિયાર વેચવા છે. હવે એમને કોઈ પણ દેશ સામે ઝઘડો કરવાનો હોય, યુદ્ધ થાય, આખી લડાઈઓ થાય, અંદર નિર્દોષના કેટલાના પણ ભોગ લેવાય, પરંતુ સરવાળે એને હથિયારો વેચાય અને એમાંથી પૈસા કમાય. આ બીજી વસ્તુ થઈ. ત્રીજી અને અહમ વાત કે જે દેશોએ અમેરિકા સામે પ્રતિકાર કર્યો, એટલે કે ડોલર સામે એમને વેપાર ના કરવાનું કર્યું, એ દેશો બધા જ ફના થયા. આમ અમેરિકા આપણે સંપૂર્ણ રીતે જોઈએ છે કે એવો જગત જમાદાર છે કે જે એની પડખે રહે પહેલી પાટું એને મારે.
આપણે કંઈ અરખાવા જેવું નથી અમેરિકાથી, કારણ કે આપણે આજ દિવસ સુધીની પોલિસીમાં અમેરિકાને સર્વોપરી માન્યું જ નથી કે ના. આપણે રશિયા ફેવરમાં ઝુકાવ રહ્યો, બાકી સામ્યવાદી વિચારધારા પણ આપણી નથી. આપણે સમાજવાદનો માનતા હતા. શરૂઆતના ગાળામાં 1947માં જયારે દેશ આઝાદ થયો અને 50ના અંદર જ્યારે નહેરુજી અહીંયા આપણા વડાપ્રધાન હતા, એ સમયે અમેરિકાની પહેલી ઓફર નહેરુજી ઉપર હતી કે ભાઈ તમે અમારા પડખે આવી જાઓ. નહેરુજીએ ના પાડી. એ સમય સામ્યવાદીનું શાસન પણ જેમ રશિયા જેવું છે કન્ટ્રી, એ પણ એના સિતારા ઉપર હતું. એમને ઓફર આપીએ સામ્યવાદી તરફ, પણ આપણે ના જતા 3 દેશો દુનિયાના, એટલે કે એક ભારત, બ્રાઝિલ અને આર્જેન્ટિના, એ સમાજવાદ તરફ વળ્યા. અને એની નીતિના પરિણામે આપણે ધીમી પ્રગતિ પરંતુ શાંતિચિત્તે પ્રગતિ કરી છે. કોઈ યુદ્ધમાં પાકિસ્તાન સાથેના યુદ્ધ અને એક પડોશી આપણું ચીન તરફનું યુદ્ધ, એના સિવાય આપણે દુનિયાના ઝઘડામાં પડ્યા નથી. વાત રહી અમેરિકા સામે થવાની, તો મિત્રો અમેરિકા સામે પહેલા પણ લિબિયા, એટલે કે કર્નલ ગદ્દાફી હતા ત્યાં, એમની શું પરિસ્થિતિ થઈ જોઈ લીધી. કર્નલ ગદ્દાફીનો ટોટલી એમને ત્યાં જઈ આખા દેશને બરબાદ કરી દીધો અને એમને ત્યાં મારી નાખવામાં આવ્યા હતા. એમનું શાસન ઉઠલાવી દેવામાં આવ્યું હતું. બીજો દાખલો હમણાં જ આપણે જોયો છે કે ઈરાકનો. ઈરાક સદ્દામ હુસેન શાસન કરતા હતા, સરસ દેશના બધી પ્રજા રાજી હતી, ફરક રાજી નહોતા અમેરિકા, કારણ કે સદ્દામ હુસેને કહી દીધું કે ભાઈ તમે તેલના જે તમારી કંપનીઓ છે, અમે તમને તેલ નથી આપતા. સદ્દામ હુસેનના જ પ્રયત્નો હતા કે ઓપેક જેવી સંસ્થા બની. ઓપેક એટલે જે ઓઇલ પ્રોડ્યુસ કરતી હોય, જે ઓઇલનું ઉત્પાદન કરતી હોય, બધી જ કંપનીઓનો સમૂહ, બધા દેશોનો સમૂહ, ને ઓપેક કહેવામાં આવે છે. એ સંગઠન બન્યું, અમેરિકાને ખૂચ્યું અને એના જોડે રાસાયણિક હથિયારો છે, આમ છે તેમ છે, આવા બધા આક્ષેપ નાખી છેવટે અમેરિકાએ હુમલો કર્યો અને સદ્દામ હુસેનની ફાંસી થઈ અને દેશ ત્યારે મતલબ ખતમ થઈ ગયો. એ જ રીતે સિરિયાના ઝઘડા આપણે બધા જ આખી દુનિયામાં જોઈ રહ્યા છીએ. અને ઇઝરાયલની આપણે જયારે વાત કરતા હોઈએ ત્યારે ઇઝરાયલ એ અમેરિકા ઉપર કંટ્રોલ કરે છે ને, આપણે ચોક્કસ એવું કહી શકીએ, કારણ કે અમેરિકાના જેટલા મોટા ગજાના જે કરોડપતિઓ છે એમાં સૌથી વધુ છે જ્યુસ એટલે ઇઝરાયલના જે અંદર વસતા કોમ્યુનિટી. એ યહૂદીઓ સૌથી વધારે પૈસાવાળા છે દુનિયામાં અને અમેરિકાના તંત્ર ઉપર પણ એમનો કબજો છે. અમેરિકાને પણ પોતાના હથિયાર ત્યાં પણ વેચવા છે. ટેકનોલોજી તો અમેરિકાની સારી છે, ઇઝરાયલની સારી છે, બંને મૂળ માસીયાઈ ભાઈ છે એક જાતના. એના તરફી જ અમેરિકાને જ્યારે મિડલ ઇસ્ટ ઉપર હુમલા કરવાના થાય ત્યારે સૌથી પહેલી મદદ મળે ઇઝરાયલની. વાત રહી ઇઝરાયલની કરીએ તો ઇઝરાયલ તો ઝઘડાતું વર્ષોથી આવ્યું છે. આમ અમુક હદે જે આરબ કન્ટ્રીની વાતો આપણે કરતા હોઈએ તો આપણી વાતને સમર્થન નથી આપતા. ઇઝરાયલની વાત અમુક અંશે સાચી છે, ઇઝરાયલ ખોટું નથી, કારણ કે એની પણ એનો હક છે. આ કોણ મરે છે, કેટલા મરે છે, એ પણ આ બધું રાજકારણ હોય છે. વાત ઈરાનની જ હુમલાની કરી દઈએ આપણે. જે આ હુમલા થયા છે એના પાછળ પણ જવાબદાર ક્યાંક ને ક્યાંક, કારણ કે વર્ષોથી ઈરાન ઉપર પ્રતિબંધ છે અને હવે એવું કહેવાય છે કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની છેક ટોચે પહોંચી ગયો હોય એવું લાગે છે. ઈરાન પણ ઘણી વખત કહે છે કે અમે આ કાર્યક્રમ બંધ નહીં કરીએ. ઘણા બધા એમ કે છે કે જો ઈરાન કાર્યક્રમ બંધ કરી દે તો સરકાર એના ઉપર પ્રતિબંધ હટાવી લે, એટલે કે અમેરિકા દુનિયાના દેશો સાથે વેપાર કરી શકે, દુનિયાના દેશો સાથે ઈરાન વેપાર કરી શકે અને આ બધું જો હટાવી લે તો. પરંતુ અમે જેને કહેવાય ને ઈરાન આ માનવા તૈયાર નથી, કારણ કે ઈરાન એક વસ્તુ સમજી ગયું છે કે જો હથિયાર નહીં હોય, જેમ સાપને ભલે કોઈકને ડંખે નહીં પણ ફૂંફાડો તો મારવો જ પડે. એટલે જો ન્યુક્લિયર બોમ્બ ઈરાન જોડે આવી જાય તો અમેરિકા ઓટોમેટિક ત્યાંથી બંધ થઈ જાય. આ સરવાળે એને ન્યુક્લિયર બોમ્બ બનાવતા રોકવાની એક આ સિસ્ટમ છે, કારણ કે મૂડીવાદી દેશોએ બનાવી લીધા, હવે એમને બીજાને બનાવવા દેવાના નથી. ભારતે પણ જ્યારે ન્યુક્લિયર ટેસ્ટ કર્યો એટલે ભારત ઉપર પ્રતિબંધ નાખી દીધા હતા. સારું થયું જે તે સમયના બધા જ આપણા વડાપ્રધાનો, એમાં ઇન્દિરા ગાંધીથી માંડી, પહેલા પ્રયત્નોમાં નહેરુથી માંડી અને હમણાં સુધીમાં આપણે અટલ બિહારી વાજપેયી સુધી જે પરીક્ષણો કર્યા ને આપણું જે વૈજ્ઞાનિકો એટલા સક્ષમ રહ્યા, આપણે પોતાની જાતે અણુબોમ્બ બનાવી દીધો છે. વાત ભારતની કરીએ મિત્રો, સોશિયલ મીડિયામાં જે તે યુવાનને એવું માનતા હોય કે ભારતને ઇઝરાયલની દોસ્તી છે, આવું નથી. ઇઝરાયલની દોસ્તી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમણાં ગઈકાલે પરમ દિવસે આવ્યા જ છે ઇઝરાયલ, જે એ આજ દિવસ સુધીમાં બીજી વખત જ ગયા છે.
પહેલી વખતે નરેન્દ્ર મોદી ગયા હતા, આ બીજી વખત ગયા. બાકી એના પહેલો કોઈ પણ વડાપ્રધાન ઇઝરાયલને પસંદ ઠીક છે કરે છે, પરંતુ ત્યાં જવાનું પણ ટાળતા હતા ને એને ખુલ્લું સમર્થન પણ ભારતે નથી આપ્યું. કારણ કે વર્ષોથી ભારત અને ઈરાનની દોસ્તી રહેલી છે, જૂના સમયથી માંડી પણ. કારણ કે આજે ભૂમિ એ ગણાય છે, પારસ દેશ આપણે જેને કહેતા હતા. પરંતુ અત્યારની પરિસ્થિતિમાં વોટ્સઅપ યુનિવર્સિટી એમ વિચારતી છે કે આપણે ઇઝરાયલની દોસ્તી છે. આવું નથી. હા, ભારતે ક્યારેય યહૂદીઓને ધુતકાર્યા પણ નથી. એમ ભારતે કોઈ પણ કોમ્યુનિટીને નથી ધુતકારી. જેમ પારસીઓ પણ આવ્યા છે, મુસ્લિમો પણ આવે છે, બધા જ છે અહીંયા. ભારતને એને દોસ્તી સારી છે. આ દોસ્તીને જે વચમાં ખીલારૂપ કોઈ વસ્તુ બનતી હોય તો આ છે અમેરિકા. હમણાં વડાપ્રધાને ત્યાં જઈને શું સમજૂતી કરી છે ઇઝરાયલ સાથે ભગવાન જાણે. પરંતુ ગઈકાલે જ આવે છે વડાપ્રધાન, આજે હુમલો થાય છે. ભારતને આમ જોવા જઈએ તો બહુ તટસ્થતાથી ચાલવાનો સમય છે. કારણ કે આપણને તેલ આપણે સસ્તું, આપણે જેને કે આપણે કહીએ છીએ કે રશિયા સાથે, ના, રશિયા સાથે તો છેલ્લા 2-4 વર્ષથી આપણે લેતા થયા. તેલ આપણે મેક્સિમમ ઈરાન જોડેથી જ લેતા હતા. એ આપણને સસ્તું પણ પડતું હતું, ક્રેડિટ પણ આપતું હતું, અને આપણે પણ એને રૂપિયામાં પેમેન્ટ કરી અને તેલ ખરીદતા હતા. હવે એનાથી સસ્તું જ્યારે રશિયા આપવા માંડ્યું એટલે આપણે એ તરફ ઝુકાવ છે. મૂળ અમેરિકાને ઈરાનને અલગ થલગ કરી દેવામાં આવ્યો છે, આખા દેશને. કોઈ એના જોડે વેપાર ના કરે, અને આજે આ હુમલા થઈ ગયા છે. મિત્રો, આખી દુનિયામાં અત્યારે તમે જીઓ પોલિટિક્સ જોશો તો દુનિયા એક એવા ચરમ ઉપર બેઠી છે. બધા કન હથિયારો છે, એવા ઘાતક હથિયારો છે. અને જો કોઈકે શરૂઆત કરી તો આના પરિણામ આ પૃથ્વી માટે સારા નથી. કારણ કે આખી પૃથ્વીને 5-6 વખત તોડી નાખવામાં આવે એટલી તો પરમાણુ શક્તિ દરેક દુનિયાના દેશો લઈને બેઠા છે. 500 તો હું કહું છું, કદાચ એનાથી પણ વધુ વખત તોડી શકાય એટલી ન્યુક્લિયર એનર્જી આ ધરતી ઉપર છે. વાત રહી ત્રીજા વિશ્વયુદ્ધની, તો શું આ શક્ય છે? મિત્રો, શક્ય પણ છે. કારણ કે મિડલ ઇસ્ટમાં બીજા તો કોઈ દેશો ઈરાનને સાથ આપે એમ નથી. અફઘાનિસ્તાને જેમ પાકિસ્તાન ઉપર હુમલો કરી દીધો છે ને, ત્યાં એમની વોર ચાલુ થઈ ગઈ છે. એક્ઝેક્ટ એના બાજુમાં ઈરાન ઉપર પણ હુમલા થયા છે. આ શું દર્શાવે છે? આ એ દર્શાવે છે કે પાકિસ્તાન હવે મદદ ના કરી શકે પહેલા ઈરાનને. પાકિસ્તાન પણ છાનું છપનું મદદ કરતું હતું, કારણ કે સ્વાર્થ, પોતાની મહત્વાકાંક્ષાઓ, પોતાના દેશનો સ્વાર્થ હોય. દરેક દેશો મદદ કરે. આમ પાકિસ્તાન શું ભારતે કરે, પણ આ ઝઘડો નાખી દેવામાં આવ્યો આના ઉપર, અફઘાનિસ્તાન ઉપર. અફઘાનિસ્તાનને એટેક કર્યો એટલે હવે પાકિસ્તાન લડવામાં વ્યસ્ત છે અફઘાનિસ્તાન સાથે. માટે મેદાન એમને ખુલ્લું છે. પેલી બાજુથી ઈરાક કે સાઉદી એવા કોઈ પણ કન્ટ્રી ઈરાનની પણ મદદ કરી શકે એવી પરિસ્થિતિમાં નથી. તો જોઈએ આવનારા દિવસોમાં શું થાય છે. ભારતને બહુ ચેતવાની જરૂર છે. કારણ કે ભારતના પણ ક્યાંક હવે આજુબાજુના ચક્રો, જેમ બાંગ્લાદેશ સામે આપણે યુદ્ધની પરિસ્થિતિ સુધી પહોંચી ગયા હતા. ચલો, યુદ્ધ તો નહોતું, પણ એક આપણે અણબનાવું સુધી પહોંચી ગયા હતા. નેપાળ સામે પણ નેપાળના લોકો આપણાથી નફરત કરવા માંડ્યા હતા. આ બધું શું છે? ચીનથી પણ આપણે બોર્ડરની કટોકટી ઘણી વખત આપણે જોઈ છે. પાકિસ્તાનથી તો ચાલતું જ હતું. આ બધો જ એક જીઓ પોલિટિક્સનો ભાગ હોય મિત્રો. એક દેશને ઠંડો રાખવા માટે બાજુના દેશને મદદ કરવામાં આવે, બાજુના દેશનાને એક બુંબાડિયું કરવામાં આવે, એ ભસે. ભારત જેવા મોટા દેશ માટે આજુબાજુના પાડોશી અને સંબંધ સૌથી પહેલા સારા રાખવા ઘટે. આ આજનું નહીં, આદિકાળથી છે. કારણ કે પહેલો તમારો સગો જે આવશે ને, પડોશી, એટલે પહેલો સગો તમારો પાડોશી થશે. આમાં રશિયા કે અમેરિકા હોતું નથી. જીઓ પોલિટિક્સના જે તે આખા લેક્ચરમાં કોઈ પણ દેશ XYZ, એમાં ઇન્ડિયા પણ આવી ગયું, બધા આવી ગયા, કોઈ પણ દેશ પોતાના દેશના જે ભલો થતું હોય એ જ પગલા ભરે. આમાં કોઈ દુશ્મન ના હોય, આમાં કોઈ દોસ્ત ના હોય. કોઈક જો કહેતું હોય કે ભારતને રશિયા સાથે દોસ્તી છે, તો દોસ્તી જેવું કશું ના હોય. કારણ કે તાસ્કંદ કરાર જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી સાથે કર્યા હતા, ત્યારે આ જ રશિયાએ ત્યાં મધ્યસ્થી કરાવી હતી, અને આ જ રશિયાએ આપણો જે ભાગ છે ને એ ગુમાવી દીધો હતો આપણે. અને એ સમયે રશિયાને પાકિસ્તાનને ખોળામાં લેવું હતું. ભારત તો હતું જ, ભારતની મજબૂરી હતી. એમ અત્યારે જે આપણને રશિયા મદદ કરે છે એ શા ખાતર? એને પણ તેલ વેચવું છે, એના ઉપર સેક્શન લાગેલા છે. એને એનો માલ વિદેશમાં વેચી શકતો નથી. આમે રશિયા કને બીજું નથી. હા, ખરીદ સામગ્રી ભરપૂર માત્રામાં છે આખા દેશમાં, એને તેલ વેચવું છે, એટલે એમના હથિયારો પણ વેચવા છે. એટલે દરેક દેશને આવવું હોય.
કોઈ કોઈનું આમાં દુશ્મન નથી હોતું અને કોઈ કોઈનું આમાં દોસ્ત નથી હોતું. ફક્ત તમારા સંબંધ હોય છે એ સ્વાર્થના હોય. જીઓ પોલિટિક્સમાં ઘણા બધા મિત્રો કે આપણે ઇઝરાયલથી દોસ્તી જેવું જ ના હોય. કઈ દોસ્તી દુશ્મની કશું જ હોતું નથી. જીઓ પોલિટિક્સમાં તમારો સ્વાર્થ છે ત્યાં સુધી આપણો ઉપયોગ થશે. મિત્રો, આ હતો ઇઝરાયલનો અત્યારનો લેટેસ્ટ, લગભગ ગણો કે 2 વાગ્યા છે અને 2 વાગ્યાના લેટેસ્ટ સમાચાર છે. ઇઝરાયલે હુમલો કર્યો છે. જોઈએ ઈરાન હવે વળતા હુમલા કરે છે કે નહીં, કારણ કે ઇઝરાયલમાં રેડ એલર્ટ અપાઈ ગયું છે. અમેરિકાના બાજુ જે કતરમાં એમના હવાઈ અડ્ડા છે એના ઉપર પણ અમેરિકાએ બંકરમાં જવાની પરવાનગી એમને લેટર જારી કરી દીધો છે કે ભાઈ તમે પણ થોડાક સેફ રહેજો. ભારત ચીની તો પરમ દિવસે ચીને પોતાના ત્યાંના માણસોને સલામત સ્થળે નીકળી જવાની પહેલા કહી દીધું હતું, એડવાઇઝરી જારી કરી દીધી. ભારતે પણ કરેલી છે, દુનિયાના લગભગ દેશોએ કરેલી છે. પરંતુ ઈરાન બહુ સરસ દેશ છે, એની પબ્લિક બહુ સારી છે. ખુમેની જે એમના ઉપર ચડી બેઠેલા છે, એમના રાજનેતા, મહાન નેતા તો આજે દેશ ચલાવે છે, એ પણ અમેરિકાની મદદથી જ ત્યાં ગયા હતા. ઈરાન મહારાજાશાહી તોડવા માટે જે બળવો હતો એના માટેના જવાબદાર આ ભાઈ હતા, આજે ખુમેની છે, અને એ અમેરિકાની મદદથી જ ત્યાં ગયા હતા. અત્યારે બંનેને સામસામું છે. મિત્રો, જીઓ પોલિટિક્સનો આ વિષય કેવો લાગ્યો? જો આપને ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.